હમ કલ્પના કરો કે કોઈ આખા બ્રહ્માંડના સર્જનહાર છે, ગ્રહો તારાઓ અને બધું જ બનાવ્યું છે, પણ અચાનક કોઈ આવીને પૂછે કે ભાઈ આ દેહ અને આત્મા વચ્ચે શું તફાવત છે. અને હા, અને એ સર્જનહાર સાવ મૂંઝાઈ જાય. હા, એમની પાસે કોઈ જવાબ જ ન હોય, રાઈટ? બિલકુલ. બરાબર. આવું જ કંઈક સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી સાથે બન્યું હતું, જ્યારે સનકાદિક મુનિઓએ તેમને આ પ્રશ્ન પૂછ્યો હતો. સાચી વાત છે. બ્રહ્માંડના સર્જક હોવા છતાં તેઓ નિરુત્તર થઈ ગયા હતા. તો આજના આપણા આ ડીપ ડાઇવમાં આપણે આ જ આશ્ચર્યજનક ઘટનાથી શરૂ થતા એક બહુ જ પ્રાચીન સ્ત્રોત એટલે કે હંસ નિર્વાણ સંપ્રદાય 25 વિશે વાત કરીશું. અને અહીં 25 એટલે 25 પદો કે શ્લોકોનો સમૂહ? એટલે આ ડીપ ડાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે આ 25 પદોમાં આત્માની સમજ અને બ્રહ્મજ્ઞાનના વાસ્તવિક મૂલ્યને કઈ રીતે વર્ણવવામાં આવ્યું છે તે આપણે સમજીએ. પણ મને એ પ્રશ્ન થાય છે કે બ્રહ્માજી જેવા સર્વોચ્ચ દેવતા આ બાબતે કેવી રીતે મૂંઝાઈ શકે? હું તો એમ જ વિચારતી હતી કે એમને તો બધી જ ખબર હોય. જો આ સ્ત્રોત બહુ તાર્કિક રીતે આ વસ્તુને સમજાવે છે. હવે બ્રહ્માજીનું કાર્ય શું છે? ભૌતિક સૃષ્ટિનું સર્જન કરવું. એટલે કે તેઓ જડ અથવા તો પદાર્થ સાથે જોડાયેલા છે. ઓકે, એટલે એમનું ફોકસ આખી ભૌતિક દુનિયા પર છે. હા, બરાબર. જ્યારે સનકાદિક મુનિઓનો પ્રશ્ન ચેતન એટલે કે શુદ્ધ આત્મા વિશે હતો. હવે જેનું સંપૂર્ણ અસ્તિત્વ ભૌતિક નિર્માણમાં ગળાડૂબ હોય તેને શુદ્ધ ચેતનાનું તફાવત સમજાવવામાં મુશ્કેલી પડે તે સાવ સ્વાભાવિક છે. હવે સમજાયો. તો પછી એમને જવાબ ક્યાંથી મળ્યો? એટલે જ બ્રહ્માજીએ ધ્યાન ધરવું પડ્યું. અને ત્યારે વિષ્ણુના અવતાર એવા હંસ ભગવાન પ્રગટ થયા, જેમણે આ શુદ્ધ જ્ઞાન આપ્યું. આથી જ આ સંપ્રદાય પોતાને જગતનો સૌથી પ્રથમ અને ચેતન સંપ્રદાય ગણાવે છે. અરે વાહ! એટલે અહીંથી જ જ્ઞાનની એક આખી શૃંખલા શરૂ થાય છે. હંસ ભગવાનથી આ જ્ઞાન બ્રહ્મા પાસે ગયું, ત્યાંથી સનકાદિક મુનિઓ પાસે, પછી નારદજી અને છેલ્લે વ્યાસ મુનિ સુધી પહોંચે છે. બિલકુલ સાચી વાત. પણ પ્રેક્ટિકલી વિચારીએ તો સદીઓ સુધી આ રીતે એકબીજાને જ્ઞાન આપવાની પ્રક્રિયા પેલા પ્રાચીન ટેલિફોન ગેમ જેવી ન થઈ જાય? ટેલિફોન ગેમ મતલબ પેલા કાનમાં વાત કહેવાની એ? હા, એ જ. સામાન્ય રીતે માણસનો સ્વભાવ છે કે પેઢી દર પેઢી વાતો પહોંચે એટલે મૂળ સંદેશો વિકૃત થઈ જ જાય. આ સ્ત્રોત એવો દાવો કઈ રીતે કરી શકે કે આ જ્ઞાન બગડવાની જગ્યાએ વધુ શુદ્ધ થાય છે? આ બહુ સરસ પ્રશ્ન છે. પણ જુઓ, ટેલિફોન ગેમમાં આપણે માત્ર શબ્દો પોપટની જેમ યાદ રાખીને આગળ વધારીએ છીએ. જ્યારે આ આધ્યાત્મિક શૃંખલામાં શબ્દોનું નહીં પણ અનુભૂતિનું હસ્તાંતરણ થાય છે. અનુભૂતિનું એટલે કે એક્સપિરિયન્સ પાસ થાય છે. એક્ઝેક્ટલી. ઋષિમુનિઓ માત્ર સાંભળેલી વાત આગળ નથી વધારતા, પણ તે જ્ઞાનને પોતાના ધ્યાનમાં ઉતારીને તેનું સીધું દર્શન કરે છે. એટલે દરેક નવા વ્યક્તિ સાથે આ જ્ઞાન કલુષિત થવાને બદલે વધુ પ્રકાશિત થાય છે. ઓહ, મતલબ તે એક દીવાથી બીજો દીવો પ્રગટાવવા જેવી પ્રક્રિયા છે, જેમાં પ્રકાશ ઘટે નહીં પણ વધે. હા, બિલકુલ એવું જ. પોતાના આંતરિક અનુભવની ભઠ્ઠીમાંથી પસાર થઈને જ જ્ઞાન આગળ વધે છે. પણ તો પછી જો આ અનુભૂતિ એટલી જ સચોટ હોય અને વ્યાસ મુનિ સુધી અખંડ પહોંચી ચૂકી હોય, તો પછી સ્ત્રોતમાં વ્યાસ મુનિના પુત્ર શુકદેવને કેમ શંકાઓ ઘેરી લે છે? એનું કારણ એમની જીવનશૈલીમાં છુપાયેલું છે. એટલે જો જ્ઞાન એટલું જ સ્પષ્ટ છે, તો શુકદેવે પોતાની શંકાઓના નિવારણ માટે રાજા જનક પાસે શા માટે જવું પડે છે? એ મને થોડું વિચિત્ર લાગતું હતું. કારણ કે વ્યાસ અને શુકદેવ ત્યાગી હતા. તેઓ સંસારથી દૂર જંગલમાં રહેતા હતા. પરંતુ રાજા જનક સંસારની વચ્ચે રહીને રાજપાટ ચલાવતા હોવા છતાં વિદેહી હતા, એટલે કે દેહભાવથી સાવ મુક્ત. અરે વાહ! એટલે શુકદેવને એ સમજવું હતું કે સંસારના કોલાહલ વચ્ચે પણ બ્રહ્મજ્ઞાન કઈ રીતે ટકાવી શકાય. બરાબર પકડી લીધું તમે. અને જ્યારે જનક રાજાએ તેમના સંશયો દૂર કર્યા, ત્યારે સ્ત્રોતમાં એક અદ્ભુત રૂપક વપરાયું છે. એમાં લખ્યું છે કે શુકદેવનું મસ્તક સૂર્ય કરતાં પણ વધુ તેજસ્વી બની ગયું. મતલબ કે આ તેજ કોઈ ભૌતિક પ્રકાશ નથી, પણ મગજમાંથી દ્વૈત ભાવ તૂટી જવાનો વૈચારિક વિસ્ફોટ છે, રાઈટ? હા, દ્વૈત ભાવ એટલે કે હું અને ઈશ્વર અલગ છીએ તેવો ભ્રમ. એ ભ્રમ તૂટી ગયો. એટલે જ અહીં સ્ત્રોતમાં અષ્ટાવક્ર મુનિ અને શુકદેવના મિલનનો પણ જે ઉલ્લેખ છે તે આ જ સિદ્ધાંત પર મોહર મારે છે કે બ્રહ્મ અને જીવ એક જ છે. અને
હું કહીશ કે આ જ સિદ્ધાંત આ લખાણની સૌથી મોટી ક્રાંતિ છે. જો બ્રહ્મ અને સામાન્ય જીવ અલગ ન હોય તો તેનો સીધો અર્થ એ થાય કે આધ્યાત્મિક મુક્તિ પર કોઈ દેવતા, કોઈ ખાસ જ્ઞાતિ કે વર્ગનો એકાધિકાર નથી. સાચી વાત. આ સ્ત્રોત આખી આધ્યાત્મિક મોનોપોલીને સંપૂર્ણપણે તોડી નાખે છે. બિલકુલ. જ્યારે શુકદેવ જેવા બ્રાહ્મણ ઋષિ જ્ઞાન માટે એક ક્ષત્રિય રાજા જનક પાસે જાય છે ત્યારે જ્ઞાનની સાર્વત્રિકતા સાબિત થાય છે. આ 25 બહુ સ્પષ્ટ કરે છે કે જીવ માત્રને આ જ્ઞાન મેળવવાનો સમાન અધિકાર છે. તે સમય માટે આ વિચાર અત્યંત ક્રાંતિકારી હતો, કારણ કે તેણે ધર્મના ઠેકેદારો પાસેથી મુક્તિની ચાવી આંચકીને સીધી સામાન્ય માણસના હાથમાં મૂકી દીધી. હા, એટલે જ આ લખાણ એટલું મહત્વનું છે. અને આજના સમયમાં આ ડીપ ડાઇવ વધુ પ્રસ્તુત બની જાય છે. આપણા સૌ શાંતિ અને સુરક્ષા શોધવા સતત બહાર ભટકીએ છીએ, નવી નવી માહિતીઓ ભેગી કરીએ છીએ. હા, બસ ડેટા જ કલેક્ટ કરતા કરીએ છીએ. બિલકુલ. પરંતુ સ્ત્રોતના અંતિમ ભાગમાં બહુ સ્પષ્ટ રીતે કહેવાયું છે કે જગતમાં કોઈ ભૌતિક વસ્તુ કે સંપત્તિ આપણી સાચી મૂડી નથી. આપણી પાસે માત્ર એક જ અવિનાશી મૂડી છે, અને તે છે આંતરિક બ્રહ્મજ્ઞાનના સંસ્કાર. સાવ સાચી વાત. જ્યારે આપણે સમજીએ છીએ કે આપણી ચેતના અને સર્વોચ્ચ ચેતના અલગ નથી, ત્યારે પેલો ભૌતિક વસ્તુઓ પાછળ દોડવાનો થાક ઉતરી જાય છે. આ લખાણ આપણને બાહ્ય ડેટા એકઠો કરવાને બદલે સ્વજાગૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું આહ્વાન કરે છે. તો અંતે એક સરસ વિચાર સાથે આજના આ ડીપ ડાઇવને વિરામ આપીએ. જો આત્મા અને દેહ ખરેખર ભિન્ન છે અને આંતરિક બ્રહ્મજ્ઞાન જ આપણી એકમાત્ર અસલી મૂડી છે, તો આપણે રોજબરોજના જીવનમાં અજાણતા કઈ એવી નાશવંત મૂડી પાછળ આપણો સૌથી વધુ કિંમતી સમય અને ઉર્જા વેડફી રહ્યા છીએ? આના પર ચોક્કસથી વિચાર કરજો.